મિત્રો હવે એક હોટલ આવી ગઈ છે, ત્યાં અમે તો હે ગાઈસ, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ. ફરીથી સ્વાગત છે તમારું મારા એક મિની મોટા બ્લોગમાં. અને આજે આપણી સવાર થઈ ગઈ છે ગાંધીનગરમાં મામાના ઘરે, અને સવારના વાગ્યા છે 8:53 થઈ ગઈ છે, 9 વાગવા જેવું થઈ ગયું છે. અને મામી નાસ્તો કરવા બેઠા છે અને મામાનો છોકરો. હવે દુકાને જાશું આપણે, તો ચલો કન્ટિન્યુ. ફાઇનલી ગાઈસ, હવે વસ્તી કરી નાખીએ, કેમ કે આજે ઘરાકી હતી એટલે કંઈ વધારે ક્લિપ ઉતારવાનો ટાઈમ મળ્યો નથી, એટલે હવે વસ્તી કરી નાખીએ. અને આજે વહેલી વસ્તી કરવાની છે, કેમ કે જવાનું છે એક જગ્યાએ, અને ક્યાં જવાનું છે સસ્પેન્સ છે, આગળ જોતા રહેજો વ્લોગ એટલે તમને ખબર પડી જાય. ફાઇનલી મિત્રો, દુકાનની વસ્તી કરીને હવે અમે ઘરે પહોંચી ગયા છીએ અને ચોરાફળી લઈ આવ્યા હતા, તો ચોરાફળીનો નાસ્તો કરવા બેસી ગયા છીએ. તો હવે નાસ્તો કરી લઈએ. તો મસ્ત મજાનો નાસ્તો થઈ ગયો છે અને ઠેલા વેલા બધું પેક કરી લીધું છે. અને હવે ટાઈમ થઈ ગયો છે કહેવાનો કે ક્યાં જઈએ છીએ. તો કહી દઉં અમે જઈએ છીએ બધા ગિરનાર. તો વ્લોગમાં બન્યા રહેજો, બહુ મસ્ત મજાનો વ્લોગ બનવાનો છે અને બહુ મજા આવવાની છે, તો કન્ટિન્યુ. તો ફાઇનલી આપણે બ્રેઝુડી લઈને નીકળી ગયા છીએ અને અમે 4 જણા જઈએ છીએ. હું છું, મામાનો છોકરો છે, મામી છે, ધુવો છે, અને હવે જઈએ છીએ જુનાગઢ બાજુ. તો વ્લોગમાં કન્ટિન્યુ રહેજો, બહુ જ મજા આવવાની છે. હવે એક હોટલ આવી ગઈ છે, ત્યાં અમે હોલ્ડ લઈ લીધો છે. અને મારા મામી મસ્ત મજાના થેપલા બનાવીને લઈ આવ્યા છે. તો થેપલા છે અને ગાંઠિયા મંગાવી લીધા છે અને દહીં મંગાવી લીધું છે. તો નાસ્તો કરવા બેસી ગયા છે અમે બધા, ને નાસ્તો કરીને પછી હવે અહીંયાથી નીકળશું. તો ગુડ મોર્નિંગ મિત્રો, મારી મોર્નિંગ થઈ ગઈ છે જુનાગઢમાં અને સવારના વાગ્યા છે 10 વાગી ગયા છે. અને અમે કન્ટિન્યુ 6-7 કલાકનું ટ્રાવેલિંગ કરીને એટલા થાકી ગયા હતા, એટલે પછી થઈ ગયું હતું. અને જુનાગઢમાં આવી ગયા છીએ અને હવે જાશું ગિરનાર. તો કન્ટિન્યુ.